સુરેન્દ્રનગર શિવ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ઓલ ધ બેસ્ટ પંડ્યાની સ્ટારકાસ્ટની હાજરીમાં ઓલ ધ બેસ્ટ પંડ્યા રિલીઝ કરાઈ. ફિલ્મને બહોળો પ્રતિસાદ મળ્યો છે. લોકોએ પોતાના પરિવાર સાથે ફિલ્મ નિહાળી. ફિલ્મના સ્ટારકાસ્ટની હાજરીમાં ફિલ્મ નિહાળી દર્શકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. પ્રોડ્યુસર જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકર અગાઉ પણ ઘણી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે. એકંદરે આ ફિલ્મ કૌટુંબિક ડ્રામા પર આધારિત હોય. ખાસ કરીને આ ફિલ્મમાં મધ્યમ વર્ગના ભારતીય પરિવારની બદલાતી પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. મિત્રો નગરનું જે મૂવી આવેલું છે ઓલ ધ બેસ્ટ પંડ્યા પહેલા શોમાં જોયું છે, બહુ જ મજા આવી ગઈ છે, એકદમ જોરદાર. જે રોલમાં તમે અત્યાર સુધી મલ્હારભાઈને જોતા આવ્યા છો એના કરતાં કંઈક અલગ રોલમાં છે, એડવોકેટના રોલમાં તમને જોવા મળશે. આખા આખું મૂવી કોર્ટ રોલમાં તમને ધમાલ મળે. આ ટાઈમમાં બાપ દીકરાનો જે રિલેશનમાં ગેપ વધતો જાય છે, પણ આ પિક્ચર એવું છે કમબેક કરાવે છે કે બાપ દીકરાનું રિલેશન એને દુનિયાનું બેસ્ટમાં બેસ્ટ રિલેશન છે, બેકઅપ કહેવાય એને. એકદમ મસ્ત પિક્ચર છે અને બાપનો બેટા પ્રત્યેનો પ્રેમ જે છે એ એકદમ સરસ પિક્ચરમાં છે ને બતાવેલો છે. અને દરેક ગુજરાતી આપણા જે છે બધાએ આ પિક્ચર ફરજિયાત એકવાર તો આવું જ જોઈએ જોવા માટે. મલ્હાર ઠાકર દ્વારા અગાઉ પણ ગુજરાતી હિટ ફિલ્મો આપવામાં આવી છે, ત્યારે તેઓની વધુ એક ફિલ્મ આજે રિલીઝ થઈ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા, જેમાં તેઓનો અક્ષય પંડ્યા નામનું પાત્ર ભજવવાનું છે. ત્યારે તેમની પાસેથી તે વિશે જાણકારી મેળવશું, તેમનો અભિનય તેમજ સ્ટોરી લાઈન વિશે થોડી માહિતી આપો. આ ફિલ્મ ફેમિલી ફિલ્મ છે. આ ફિલ્મ કોર્ટરૂમ ડ્રામા છે, પણ મજેદાર કોર્ટરૂમ ડ્રામા છે. લોકોને મજા આવે એવી ફિલ્મ છે. અને આજે દરેક દર્શક મિત્રો જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને હું એટલું જ કહીશ કે આપણે ગુજરાતી ફિલ્મોની વાત કરતા હોય ત્યારે નવી વાર્તાઓ નવી રજૂઆતો કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને જેટલા પણ લોકો ગુજરાતી ફિલ્મના ચાહકો છે એમના માટે આ પૈસા વસૂલ ફિલ્મ છે. એટલે દરેક થિયેટરમાં તમારા આજુબાજુ રિલીઝ થઈ છે. બહુ સારા શોઝ છે, એટલે ખાસ અમારી આ ગુજરાતી ફિલ્મ જોજો, તમને ખૂબ મજા આવશે. ખાસ કરીને આ જે કુટુંબમાં જે પારિવારિક પડકારો હોય છે તેઓને પ્રકાશ ખાસ કરીને આ પિક્ચરમાં પાડવામાં આવે છે. તો અત્યારની યુવા પેઢીને આપણા તરફથી કોઈ સંદેશો આપશો? હું તો એટલું જ કહીશ કે તમે પરિવારની સાથે જોજો, તમને વધારે મજા આવશે. તમે પોતાના પરિવારના દરેક પાત્રને કનેક્ટ કરી શકશો. એટલે મેસેજ તો એ જ છે કે પોતાના ફેમિલીની વેલ્યુ કઈ રીતે કરવી અને પોતાના ફેમિલીને જ્યારે જરૂર પડે પોતાની ત્યારે કેવી રીતે અડગ ઊભા રહેવું, આ મેસેજ પણ આ ફિલ્મનો બહુ શાર્પ છે. એટલે દરેક લોકો આ ફિલ્મ જોવે એ મારી ખૂબ ઈચ્છા છે. અને જ્યારે પણ ઓલ ધ બેસ્ટ પંડ્યા તમે જોશો ત્યારે તમે તમારા પરિવારને, તમારા ફાધરને, તમારા કાકા, માસા, માસી, આજુબાજુના દરેક પાત્રને દિલથી યાદ કરશો, મારી પ્રોમિસ છે. તો આ હતા મલ્હાર ઠાકર, જેઓ દ્વારા નરેશ સોલંકી, સુરેન્દ્રનગર, ભારત ટાઈમ ન્યૂઝ.